તો ભાઈ મારા મોજેલા મિત્રો આ જુઓ ભાઈ મેં મારી લાઈફમાં આ પહેલી વાર આવી રીતનું પ્રેઝન્ટેશન જોયું છે સર આને જે બનાવ્યું છે અને આ વસ્તુ જે બનાવી છે આ છે સર સર શું નામ તમારું अमियो विश्वास विश्वास आप कहाँ से हो सर वेस्ट बंगाल વેસ્ટ બેંગોલ છે અચ્છા ભાઈ આપણે ભારતના આ ખૂણાથી એ ભારતના પહેલા ખૂણાથી મતલબમાં આખું ભારત પાર કરીને અહીંયા આવ્યા છે અને આનું શું નામ છે चीज कॉर्न बॉल ચીઝ કોર્ન બોલ બરાબર છે અને ભાઈ આનું પિઝા સ્ટાર પિઝા આપને જાતે आपने नाम पाड़ू से स्टार આનું નામ શું છે इसका नाम पिज्जा है अच्छा चलो हमारे लिए वो स्टार तरीके पिज्जा से એટલે સ્ટાર પિઝા है સ્ટાર પિઝા એકચ્યુઅલી આ ધ્રુવનો બર્થડે છે અને બર્થડે માટે અમે અહીં આવેલા છીએ સેલવાસ અને સેલવાસમાં રાસ કરીને આ રિસોર્ટ છે પાછળ તમને કદાચ નામ દેખાતું હોય તો બરાબર અને ત્યાં આવેલા છીએ અને તમે જુઓ કે અમારી ચોઈસ કેટલી મળે છે મેં મંગાવ્યું છે મંચાવ એણે મંગાવ્યું છે લેમન કોરિએન્ડર એણે લેમન કોરિએન્ડર અને અહીંયા મંચાવ અમારી બંનેની ચોઈસ સેમ છે આને બંનેની ચોઈસ એટલે મારું ચાલે છે એટલે મારું ચાલે છે હા અને અમે મંગાવી છે ભાઈ ખીચડી દાળ ખીચડી આપણે દાળ એ તો અમે નહીં. પણ મંગાવી છે. એ તો અમે પણ અચ્છા નવી આઈટમ આવી શું આવી સર અહીંયા આવીને ખીચડી કોણ ખાય આવું બધું ખાવાનું હોય ખીચડી કોણ ખાય યાર નહીં તો પણ ખીચડી ઓ વાવ સુપર વોટ ઇઝ ધીસ ये मलाई कोफ्ता रेड ग्रेवी મલાઈ કોફતા રેડ ગ્રેવી વાહ ભાઈ વાહ એક મિનિટ મારે અને મારા બ્લોગમાં પણ સૌથી મેન વસ્તુ કે જે જગ્યાએ અમે બેસેલા છીએ તમને પહેલા જગ્યા બતાવી દઉં જગ્યા તો ઓસમ જ છે ગાઈસ સૌથી મેન જો એકચ્યુઅલી રેસ્ટોરન્ટ આ છે બરાબર છે અને સામે છે અહીંયા એકચ્યુઅલી પરમિશન પણ નથી પણ અહીંયા સ્પેશિયલી આજે આનો બર્થડે છે એટલે માટે થઈને જે પરમિશન લીધેલી અહીંયા પાછળ રિવર છે બરાબર છે આ રાસ રિસોર્ટ રાસ કે રસ આઈ ડોન્ટ નો અને આખું આ સરસ મજાનું ગાર્ડન છે અહીંયા સરસ મજાના બધા લાઇટ્સ ને વગેરે ડેકોરેશન કરેલું છે અને ડેકોરેશનની વચ્ચે ફક્ત ને ફક્ત આપણું ટેબલ છે અને આપણા ટેબલની અંદર એમ કહેવાય કે ભાઈ અત્યારે જો બધાય ફૂલ અત્યારે એન્જોય કરી રહ્યા છે હેપી બર્થડે ધ્રુવાને અને આ બધી આઈટમ આવવાની શરૂઆત થઈ ગઈ છે જો કે આપણે એને કીધેલું જ છે કે ભાઈ આપણે બહુ ઓછું ખાઈએ છીએ આપણે કંઈ વધારે ખાઈ શકતા નથી એટલે તમારા હિસાબે થોડી આઈટમ લાવજો કારણ કે ખોટે આપણે ફૂડ વેસ્ટ કરવું ને એ મતલબમાં કોઈ સારી વાત નથી જે એક આઈટમ આવી છે ભાઈ વેજ રોલ સીખ કબાબ એન્ડ એ હરાભરા ટિક્કી બરાબર તો આટલી બધી આઈટમ સરસ મજાની આવી ગઈ છે. મને લાગતું નથી કે હવે આની આગળ આપણે કંઈ ખીચડી ખાઈ ખાઈ શકીએ તો ભાઈ આપણે ખીચડી છે ને ભાઈ કેન્સલ રાખજો કારણ કે આ બધું આઈટમ ખાશો ને તમારું પેટ પૂરું થઈ જાય કારણ કે ના ખાઈ શકીએ આપણે બધું કઈ વધારે ખાઈ શકવાના છીએ નહીં ફરી મળીશું ત્યાં સુધી હવડારે ને રામે રામ